ગુજરાતના પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારોમાં જંગલ, ધોધ અને પર્વતોની અપાર કુદરતી સુંદરતાનો સમાવેશ થાય છે. રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન માત્ર આ જંગલો સુરક્ષિત કર્યા, પણ આદિવાસી સમુદાયની આર્થિક સમૃદ્ધિના મુખ્ય દ્વાર તરીકે વિકસાવ્યા છે. ગુજરાતમાં ઇકો ટુરિઝમના વિકાસથી આદિવાસી વિસ્તારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જે રાજ્ય સરકારની પોલિસીનું પરિણામ છે. ગુજરાતના વિશેષ સંવેદનશીલ જનજાતિ પરિવારોમાં જીવન સ્તર, સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગાર અને આધારભૂત સુવિધાઓમાં ગાઢ પરિવર્તન આવ્યું છે. આ અભિયાન વડાપ્રધાનશ્રીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને સાકાર કરતું એક સફળ સર્વગ્રાહી વિકાસનું મોડેલ બની ગયું છે. વડાપ્રધાનશ્રીની આદિવાસી લોકો પ્રત્યેની સંવેદનશીલતા, દીર્ઘદ્રષ્ટિ અને દૂરંદેશી નેતૃત્વના પરિણામ સ્વરૂપે આદિ કર્મયોગી અભિયાન શરૂ થયું છે. કુદરતી મહેર ધરાવતા આ વિસ્તારોમાં ટુરિઝમના પ્રમોશન માટે સરકારે ભાર મૂક્યો છે. ડાંગનું આહવા, પાવાગઢ અને દાહોદના રતનમહાલ આજે પ્રવાસીઓ માટે ફેવરેટ સ્પોટ બન્યા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલા આદિવાસી વિસ્તાર દાહોદ જિલ્લામાં મોટાભાગે ખેતીકામ અને મજૂરી કામ થકી ગુજરાતની તકો હતી, પરંતુ હવે ઇકો ટુરિઝમથી રોજગારીની નવી તકો સર્જાઈ છે. રાજ્ય સરકારની ઇકો ટુરિઝમ નીતિઓની સકારાત્મક પરિણામ દાહોદમાં જોવા મળી રહ્યા છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર જંગલોને માત્ર સંરક્ષિત જ નથી કરાયા, પરંતુ હવે આ જ જંગલોનો ઉપયોગ કરી ઇકો ડેવલપમેન્ટ સાઇટ વિકસાવવાનો અભિગમ અપનાવાયો છે. દાહોદના ધાનપુર રતનમહાલ ઇકો ડેવલપમેન્ટ સાઇટ આદિવાસી ઉત્કર્ષનું ઉદાહરણ બની છે. રતનમહાલની આ સાઇટ કુદરતના ખોળે શાંતિ અને સુખનો સમય વિતાવવાની પ્રવાસીઓને તક આપે છે. આ સાઇટમાં વન્ય પ્રાણી સૃષ્ટિ, પ્રકૃતિ અને વૈભવનો ત્રિવેણી સંગમ રચાયો છે. રતનમહાલ અભયારણ્ય પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રતનમહાલના પ્રવાસે આવતા લોકો અહીં કુદરતી દ્રશ્યો સાથે આદિવાસી જીવનશૈલી અને સંસ્કૃતિનો અનેરો અનુભવ કરી રહ્યા છે. રતનમહાલ રીંછ અભયારણ્ય કુલ 55.56 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું પાનખર જંગલ છે, જે ઓરસંગ અને પાનમ નદી વચ્ચે સ્થિત છે. પ્રવાસીઓ માટે એક જંગલ ટ્રેલ રૂટનું પણ નિર્માણ કરાયું છે. 8 કિલોમીટરના આ ટ્રેલ રૂટ પર ખુલ્લી જીપમાં પ્રવાસીઓને અભયારણ્યની રોમાંચક સફર કરાવવામાં આવે છે. આ સફર દરમિયાન વન્ય પ્રાણી, પક્ષી, વનસ્પતિ વિવિધતા અને પ્રકૃતિ સૌંદર્યનો આનંદ માણી શકાય છે. રતનમહાલના અભયારણ્યમાં દીપડો, જંગલી બિલાડી, જરખ, શિયાળ, માકડ, સસલા, નોળિયો, શાહુડી જેવા સસ્તન પ્રાણીઓ ઉપરાંત સરીસૃપ વર્ગમાં આવતા સાપ, અજગર, ધામણ, ઘો, નાગ, કાચિંડા પણ જોવા મળે છે. બર્ડ વોચિંગ માટે લક્કડખોદ, ભીમરજા, તેતર, ઘુવડ, હરિયાલ, બાજ, સમડી જેવા પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રતનમહાલના નળધા કેમ્પ સાઇટ પર વન વિભાગે ટેન્ટ લગાવ્યા છે, જેમાં પ્રવાસીઓ કેમ્પિંગનો અનુભવ મેળવે છે. આદિવાસી વિસ્તારના ભોજનનો આસ્વાદ માટે કેન્ટીનની પણ વ્યવસ્થા કરાઈ છે, જેમાં આદિવાસી ભાઈ બહેનો દ્વારા દેશી સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. સ્થાનિકોને રોજગારીનો અવસર મળે તે માટે વિકાસ મંડળીઓનું કામ સોંપાયું છે. પરિસરીય પ્રવાસ વિકાસ મંડળી જે કેમ્પ સાઇટની સફાઈ, સુરક્ષા અને ભોજનની વ્યવસ્થા સુપેરે નિભાવે છે. રતનમહાલમાં કેમ્પ સાઇટ પર ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓનો વિશેષ ધસારો રહે છે. જલપ્રપાતોને નિહાળવા શનિવાર અને રવિવારે 2 થી 3 હજાર પ્રવાસીઓ કુદરતના ખોળે આવી પહોંચે છે. આદિવાસી ભાઈ બહેનો દ્વારા પકવેલા દેશી ભોજન, દાળ, પાનિયા અને મકાઈની વાનગીઓનો સ્વાદ માણે છે. વર્ષાંતે 1 લાખ જેટલા પ્રવાસીઓ આદિવાસીઓનું આતિથ્ય માણે છે, જેનાથી રોજગારીની ખૂબ તકો સર્જાય છે. કુદરતી સૌંદર્યના સંરક્ષણ સાથે સ્થાનિકોનો ઉત્કર્ષ પણ થાય છે. ગુજરાતની પૂર્વીય પટ્ટીઓમાં કુદરતી અફાટ સુંદરતા ઠેક ઠેકાણે વિખરાયેલી પાથરેલી આપેલી છે. પ્રવાસીઓમાં પ્રિય એવી કેટલીક કેમ્પ સાઇટ પર નજર કરીએ તો પદમડુંગરી કેમ્પ સાઇટ ઉનાઈ, સહ્યાદ્રી પર્વતમાળામાં અંબિકા નદી કાંઠે ચાલવાનો કે જંગલમાં ભમવાનો અદ્ભુત આનંદ આપે છે. સરકારે અમને 10 રૂમ ફાળવેલા છે. ત્યાં અમે ઇકો ટુરિઝમમાંથી કામ કરી અને રોજગારી મેળવીએ છીએ, તથા અમે અન્ય લોકોને બી રોજગારી આપીએ છીએ. અને જે ખેતી કરતા લોકો છે તે અન્ય લોકો છે એમને બી રોજગારી આપીએ છીએ. અને જે
આ અમને ઇકો ટુરિઝમમાંથી 10 રૂમો સરકાર તરફ આપવામાં આવેલી છે, એ અમે સરકારનો આભાર માનીએ છીએ. કેવડી કેમ્પ સાઇટ છોટાઉદેપુર, જાંબુઘોડા અને રતન મહાલ વચ્ચે પ્રકૃતિ, પક્ષીઓ અને પ્રાણી નિરીક્ષણ માટે ઉત્તમ. પોળો ફોરેસ્ટ કેમ્પ સાઇટ વિજયનગર. વણજ નદીના કાંઠે ઐતિહાસિક ધરોહર અને વનરાજીનો આનંદ. જરવાણી કેમ્પ સાઇટ શુલપાણેશ્વર. ફ્લોરા અને ફોનાથી સમૃદ્ધ પ્રાચીન મંદિર અને દૂધની અનેરી શોભા હાઇકિંગ માટે બેસ્ટ. સાગાઈ માલસમોટ કેમ્પ સાઇટ રાજપીપળા. સૂર્યોદય, સૂર્યાસ્ત, ઠંડી હવા અને નીનાઈ ધોધનો અદ્ભુત નજારો. ઇકો કેમ્પ સાઇટ પર ઇકો ગાઈડની તાલીમ પણ ડાંગમાં આદિવાસી યુવકોને અપાઈ છે, જેથી દેશ દુનિયામાંથી આવતા પ્રવાસીઓને ગાઈડ પૂરી પાડી શકાય. ડાંગ જિલ્લાના યુવાન સંદીપ ગાયકવાડને ટુરિસ્ટ ગાઈડની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. વઘઈના બોટોનિકલ ગાર્ડનમાં ફરજ બજાવતા સંદીપ પ્રવાસીઓને ગાઈડ કરે છે. માન સન્માન સાથે રોજગારી અને કૌશલ્ય વિકાસ જેવા મહત્વપૂર્ણ પાસા આદિવાસી યુવકો શીખી રહ્યા છે. તાલીમ આપવામાંથી અહીંયા ગુજરાતના જ નહીં પરંતુ બીજા અલગ અલગ સ્ટેટ અને બીજા દેશોના પણ ટુરિસ્ટો આવે છે અને એમને હું ગાઈડ તરીકે અહીંયા બધું સમજાણ પાડું છું. હું ફરી પાછા વન વિભાગને આભાર માનું છું કે એમને મને તાલીમ અપાવી અને એના થ્રુ મને અહીંયા રોજગાર મળી રહે છે. आदिवासी समाज के जो बच्चे केवल भाषा के कारण पिछड़ जाते थे, वो अब स्थानीय भाषा में पढ़ाई करके खुद भी आगे बढ़ रहे हैं और देश की तरक्की में अपना ज्यादा से ज्यादा योगदान दे रहे हैं. अब उनमें से कई डॉक्टर और इंजीनियर है, तो कोई रिसर्च फील्ड में काम कर रहा है. साथियों, आदिवासी बच्चों का भविष्य उज्जवल बनाने के लिए हम दिन रात काम कर रहे हैं. बीते 5-6 वर्षों में ही केंद्र सरकार ने देश में एकलव्य मॉडल आदिवासी स्कूलों के लिए 18,000 करोड़ रुपए से ज्यादा खर्च किए. छात्राओं के लिए स्कूल में जरूरी सुविधाएं उपलब्ध कराई गई. इसका नतीजा ये है कि इन स्कूलों में एडमिशन लेने वाले ट्राइबल बच्चों की संख्या में 60% की वृद्धि हुई है. साथियों, आदिवासी युवाओं को जब अवसर मिलते हैं तो वो हर क्षेत्र में बुलंदी को छूने की ताकत रखते हैं. उनकी हिम्मत, उनकी मेहनत और उनकी काबिलियत, ये उन्हें परंपरा से मिले हुए विरासत में मिले होते हैं. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ થયેલું આ નગર હવે દેશ દુનિયા માટે અજાણ્યું નથી. એકતાનગરનો અપૂર્વ વિકાસ નર્મદા અને આસપાસના વિસ્તારના આદિવાસી ભાઈ બહેનો માટે ખૂબ મોટી તકો ઊભી કરી છે. એકતાનગરે આદિવાસી સમુદાયના આર્થિક પરિવર્તનનું જીવંત પ્રતીક બન્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે એકતાનગર. રાજ્ય સરકારે 3,000 કરોડના ખર્ચે અને પ્રકલ્પો કર્યા. એકતાનગર દેશભરમાં ટુરિઝમ હબ બન્યું છે. માળખાગત સુવિધામાં 4 લેન, રસ્તા, હેલીપેડ, રહેવાની સુવિધા, સગવડો અને વૈશ્વિક સ્તરના આકર્ષણોએ એકતાનગરના વિકાસમાં મોટો ભાગ ભજવ્યો છે. અને આ વિકાસનો લાભ મળ્યો છે આદિજાતિ સમુદાયને. રોજગારીની સૌથી મોટી તકો અહીં સર્જાય. વધુ આદિવાસી યુવક યુવતીઓને ટૂર ગાઈડ, ડ્રાઈવર, હોટલ મેનેજમેન્ટ અને સંલગ્ન સેવાઓમાં રોજગારી અપાઈ. અગાઉ ખેતીકામ અને છૂટક મજૂરી કામને બદલે યુવકોને કાયમી કામ મળ્યું. આદિવાસી યુવક યુવતીઓને અંગ્રેજી, હિન્દી ભાષાની તાલીમ અપાઈ. શુદ્ધ અને રસપ્રદ રીતે વર્ણવી શકે તેવી ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી. હું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગાઈડની જોબ કરું છું અને આના પહેલાં હું રાજપીપળામાં જ જોબ કરતો હતો. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ અહીંયા અમને બધાને રોજગાર અહીંયા મળ્યા છે. રોજગારના ઘણા બધા અવસરો મળ્યા છે. અમે અહીંયા 120 ગાઈડ્સ જોબ કરીએ છીએ હાલ, અને એમાં પણ દર વર્ષે નવી નવી ભરતીઓ થતી હોય છે. તો એ પ્રમાણે આપ જોઈ શકો છો કે અહીંયા લોકોને, સ્થાનિકોને નોકરીના નવા નવા અવસરો પણ મળી રહ્યા છે.
જેથી એ પગભર થઈને પોતાની ફેમિલીને સપોર્ટ કરે. આ રોજગારની તકો આપવા બાબત અમે ગુજરાત સરકાર અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનીએ છીએ. પહેલી વાત તો એ બહુ મોટી વાત કહેવાય કે અમે આજે નોકરી પણ કરીએ છીએ. પહેલાં અહીંયા સ્ટેચ્યુ બન્યા પહેલાં અમે ઘરે જ રહેતા હતા. છોકરીઓ જે છે લેડીઝ ઘરનું કામ કરતા હતા. પછી આ બન્યા પછી અહીંયા તાલીમ આપીને અહીંયા નોકરી આપી અને અહીંયા સન્માનજનક નોકરી છે, ઘર આંગણે નોકરી છે અને સારું એવું અમે ઇન્ડિપેન્ડન્ટ થયા છે. તો એ ખૂબ મોટી વાત છે. એના માટે હું સરકારનો આભાર પણ માનું છું. એકતાનગરમાં મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ માટે 200 જેટલી ઈ રિક્ષા મૂકવામાં આવી છે. પિંક રિક્ષા થકી સ્થાનિક યુવતીઓને રોજગારી મળી રહે છે. પ્રદૂષણથી મુક્તિ અને રોજગારીનો અવસર. જ્યારે અમે ગામડામાં પરિસ્થિતિ ખરાબ હતી, અમને કોઈ રોજગારી નથી મળતી, તે સમયે અમે બેરોજગાર હતા. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી એ પ્રોજેક્ટ આવ્યા એમાં અમને સારી એવી રોજગારી પણ મળે છે અને અમારું જીવન ધોરણ પણ એમ આર્થિક પરિસ્થિતિ એમ મતલબમાં સુધરી અમારી થયું. અને જે બી આ પ્રોજેક્ટ બહાર પાડ્યા અને જે અમને અહીંયા બહેનોને સ્થાનિક બહેનોને રોજગારી આપી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. ખૂબ ખૂબ એમને અમારા આશીર્વાદ મળે એવી શુભેચ્છા પાઠવું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા નર્સરીમાં એકતા ટ્રાઇબલ કેફે એક સંપૂર્ણપણે મહિલા ઉદ્યોગ છે જે પ્રાદેશિક અને આદિવાસી શાકાહારી ભોજન પ્રદાન કરે છે. આ કાફે તેની પરંપરાગત થાળીઓ અને સ્થાનિક સિઝનલ વાનગીઓ માટે જાણીતું છે. પ્રવાસીઓને વિવિધ વાનગીઓનો સ્વાદ મળે. અગાઉ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ રોજગાર માટે જતા આદિવાસી વિસ્તારમાંથી સ્થળાંતર પણ અટક્યું છે. આજે આદિવાસી ભાઈ બહેનોને ઘર આંગણે જ રોજગારીના અવસર રાજ્ય સરકાર પૂરા પાડી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલાં હું ખાનગી સંસ્થામાં નોકરી કરતો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પછી અમને અહીંયા કામ કરવાની તક મળી. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા અમને ટ્રેનિંગ પણ મફત આપવામાં આવી, જેના કારણે અમારો આત્મવિશ્વાસ અને ભાષાનું શુદ્ધિકરણ પણ વધી ગયું છે. અમે ગુજરાત સરકારના આભારી છીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે ખાસ કરીને અહીંના લોકલ લોકોને રોજગારી મળતી થઈ છે. રોજગારીનો અવસર માત્ર પ્રવાસનથી જ નહીં પરંતુ ઘર આંગણે લોકલ મેન્યુફેક્ચરિંગથી પણ મળ્યો છે. આદિજાતિ સમુદાયના જિલ્લામાં સરકારે ઉત્પાદન થકી આવકની નીતિ બનાવી છે. દાહોદ જિલ્લાનું મંગલ મહુડી ગામની બહેનો વાંસમાંથી અદ્ભુત વસ્તુઓ બનાવી છે. લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામના ઘરો ફળિયામાં તમને ધ્યાન અને ઝીણવટથી બહેનો કાર્ય કરતી જોવા મળશે. સખી મંડળ થકી તાલીમ લઈને ભાઈ બહેનો રોજગારી મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર તરફથી વીંછિયાભાઈ અને તેમની પત્નીને 4 મહિનાની તાલીમ મળી આજે વાંસ અને દૂધીમાંથી વિવિધ કલાત્મક વસ્તુઓ બનાવે છે. ટોપલી, પેન સ્ટેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ, હેર સ્ટીક, પાણીની બોટલ, લેમ્બમ કપ, વારલી પેઇન્ટિંગ, પક્ષી માટેના માળા, સુશોભનના તોરણ, લટકણિયા, તીરકામઠું અને રમકડા જેવી અનેક વસ્તુઓ બનાવી રોજીરોટી મેળવે છે. રાજ્ય અને દેશોમાં યોજાતા હસ્તકલા મેળામાં ભાગ લઈ નવા ગ્રાહકો સુધી પોતાની કળા પહોંચાડે છે. સન્માનજનક રોજગારી સાથે નિયમિત આવકનો સ્ત્રોત વાંસનું ઉત્પાદન થઈ રહ્યું છે. ડાંગમાં પણ વન વિભાગ સ્થાનિક આદિજાતિ સમુદાયને 45 દિવસની તાલીમ આપવાના કાર્યક્રમ યોજે છે. ડાંગના કિરમાણી ગામના હર્ષદ રાઉત આવા જ એક તાલીમાર્થી અને લાભાર્થી છે. હર્ષદભાઈએ વાંસમાંથી ફર્નિચર, શોપીસ જેવી વસ્તુઓ બનાવવાની તાલીમ લીધી. સહકારી મંડળી દ્વારા વાંસની અનેકવિધ વસ્તુઓ બનાવી રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. ફર્નિચર, શોપીસ જેવી વસ્તુઓ બનાવીને અમને એક મંડળી બનાવી આપવામાં આવે છે. જે મંડળીમાં અમે કામ કરીએ છીએ. એ મંડળી દ્વારા અમે અમારી શોપ ખાતે વેચાણ કરીએ છીએ અને સહકારી જેવી કે જગ્યાઓ પર અમે સ્ટોલ લગાવીને અમે વેચાણ કરતા છે અને એ વેચાણમાંથી અમે રોજગારી મેળવી રહ્યા છીએ. રોજગારી, આવક, કૌશલ્ય સાથે આદિવાસી સંસ્કૃતિનો વારસો જાળવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની રાજનીતિનો યુગ મોદી સાહેબે શરૂ કર્યો છે. છેવાડાના સમાજને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની કલ્યાણ યોજનાઓ સાકાર કરી છે. એટલું જ નહીં, આદિવાસી સમાજની પરંપરાઓ, પ્રણાલીઓ, હસ્તકલા, કારીગરીની વિરાસત જાળવી રાખી તેમની સમય અનુરૂપ વિકાસની તકો પણ આપી છે. માર્ગદર્શન અને દીર્ઘદ્રષ્ટિથી આદિજાતિ કલ્યાણનું મોડેલ આદર્શ બન્યું છે.
આદિજાતિ સંસ્કૃતિ વારસા માટે ભાષા બોલી જીવંત રહે તે માટે જરૂરી છે. ગુરુ ગોવિંદ સિંહ યુનિવર્સિટીમાં ભાષા માટે ચેર સ્થપાઈ છે, જ્યાં ગુજરાતના વિવિધ આદિજાતિ જૂથોનું સંરક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વારસા પર ભાર મૂકતા આ વાત જણાવી હતી. यहाँ भील, गामित, वसावा, गरासिया, कोंकणी, संथाल, राठवा, नायक, दबला, चौधरी, कोकणा, कुंभी, वर्ली, डोडिया, ऐसी सभी जनजातियों की उनकी बोलियों पर अध्ययन होगा. उनसे जुड़ी कहानियां और गीतों को संरक्षित किया जाएगा. जनजातीय समाज के पास हजारों वर्षों के अनुभवों से सीखा हुआ ज्ञान का अपार भंडार है. उनकी जीवन शैली में विज्ञान छिपा है, उनकी कहानियों में दर्शन है, उनकी भाषा में पर्यावरण की समझ है. श्री गोविंद गुरु चेर इस समृद्ध परंपरा से આદિજાતિ સમુદાયના પારંપરિક નૃત્યોને રાજ્યના અલગ અલગ ઉત્સવોમાં સ્ટેજ પૂરો પડાઈ રહ્યું છે. આદિવાસી સંસ્કૃતિનો સમૃદ્ધ વારસાની ઝલક જોવા મળે છે. રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આદિજાતિ સમુદાયના ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે.